નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉપલેટાથી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભગતસિંહજી કન્યા શાળા ખાતે જીવ સાર્થક સંસ્થા દ્વારા 100 વર્ષ જૂની વસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ઉપલેટામાં જીવ સાર્થક સંસ્થા દ્વારા રખડતા બીમાર પશુ પક્ષીઓની સારવાર માટે અને તેમના હિત માટે કાર્ય કરે છે। એ અબોલ જીવ જેનો કોઈ જ નથી, નિરાધાર છે, અસહ્ય છે, અસહાય છે, એમની મદદ કરવાની કોશિશ કરવામાં આવે છે કે રસ્તા પર રખડતા જીવો જેમ કે કૂતરાઓ, બિલાડીઓ, કબૂતર, પોપટ, ચકલી જેવા અનેક પક્ષીઓ જેમની પાસે ઘર નથી, જમવાની વ્યવસ્થા નથી, ઠંડી ગરમી વરસાદમાં જેની ઉપર છત નથી, પોતાની તકલીફ કોઈને કહી શકતા નથી, તેમનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી, તેવા જીવોની ભલાઈ માટે આ સંસ્થા કાર્ય કરે છે। અમુક સારવાર ઉપલેટામાં શક્ય નથી હોતી, તો એવી પરિસ્થિતિમાં તેને પ્રાઇવેટ વાહન બાંધી અને જૂનાગઢ સારવાર માટે પણ લઈ જવામાં આવે છે। આ સંસ્થાના લાભાર્થી ઘણીવાર સેવાના કાર્યક્રમ કરવામાં આવે છે, જેના ભાગરૂપે તારીખ 25 અને 26ના રોજ આપણી વિરાસતને જીવંત રાખતી 100 વર્ષ જેટલી જૂની વસ્તુઓનું પ્રદર્શન ભગતસિંહજી કન્યા શાળામાં યોજવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં અનેક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ ગામના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રદર્શન નિહાળ્યું હતું અને શાળાના બાળકોને આ જૂની વસ્તુઓ વિશે માહિતગાર કર્યા હતા। બ્યુરો રિપોર્ટ દીવ 24/7 ન્યૂઝ રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। લાંગા રીતિ છે। હું ભગવતસિંહજી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું। અમારી શાળા ભગવતસિંહજીમાં આજે જીવ સાર્થક ફાઉન્ડેશન અને એની ટીમ દ્વારા એક જૂના જમાનાના સાધનોનું એનું એક્ઝિબિશન રાખેલું હતું, જે અમે અમારી શાળાના બાળકોને જોવા માટે લઈ આવ્યા હતા અને બાળકોને એ બધી વસ્તુઓ જોઈ અને ખૂબ આનંદ આવ્યો। અને અમુક વસ્તુઓ એવી છે કે જે લુપ્ત થતી જાય છે, જે બાળકોએ તો જોઈ પણ નહીં હોય, એ બધી વસ્તુઓ છે એ લોકોને જોવા મળી। એ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે બને છે, એ બધું બાળકોને જાણવા જોવા મળ્યું છે। એ બદલ હું આ ફાઉન્ડેશનનો આભાર માનું છું અને આ ફાઉન્ડેશનની ટીમ દ્વારા બહુ સારું કામ થઈ રહ્યું છે। પ્રાણીઓ અને પક્ષીઓ કે જે બોલી નથી શકતા એ લોકો નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે। તો તમને લોકોને પણ અપીલ કરું છું કે એ ફાઉન્ડેશનને તમારાથી થાય એટલી એ સહકાર આપવા માટેની તમને અપીલ કરું છું।